ધોરણ 12ના ચેપ્ટર 12 જે છે એનું નામ છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો જે છે એના વિશે માહિતી લઈશું. આની પહેલાં જે ચેપ્ટર જે હતું 11 નંબરનું ચેપ્ટર એ બાયોટેકનોલોજી જે છે એના સિદ્ધાંતોની વાત કરવાની છે એ પછી ભણીશું. પહેલાં જે આ બાયોટેકનોલોજી ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એના વિશે માહિતી લઈ લઈશું. બધાને ખબર છે કે બાયોટેકનોલોજી શું છે. અહીંયા શબ્દ સમજીએ તો બાયો અને ટેકનોલોજી. બાયોનો મતલબ થાય છે કે કોઈ પણ પ્રકારના સજીવોના ઉપયોગથી આ સજીવો જે છે એમના વિવિધ ટેકનોલોજીની મદદથી વિવિધ પ્રકારના દ્રવ્યોનું નિર્માણ કરવું. આ દ્રવ્યો જે છે એ કેવા હોવા જોઈએ? આપણને લાભકારક હોવા જોઈએ. ઘણા બધા ક્ષેત્રો એવા છે જેમ કે ચિકિત્સા ક્ષેત્ર છે, ખેતી ઉદ્યોગ છે, કેટલા મોટા ઉદ્યોગો છે, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે. આ દરેકની અંદર આ સૂક્ષ્મજીવો જે છે એ કેવા છે? અતિ મહત્વના છે. ચાલો આપણે એના વિશે માહિતી લઈ લઈએ. પહેલાં જોઈ લઈએ તો કે આ જે બાયોટેકનોલોજી જે છે એનો ઉપયોગ આજકાલનો નહીં પરંતુ સદીઓ થતો આવ્યો છે. બરાબર છે? એટલે સદીઓ પહેલાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાઈટ? ત્યારબાદ જોઈશું આપણે કે શું કહી શકાય કે જેની અંદર જનનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો એટલે કે જે તે સૂક્ષ્મજીવો જે છે એમાં ખાસ કરીને બેક્ટેરિયા છે, વાયરસ છે. ઓકે, આ સૂક્ષ્મજીવો જે છે જેની અંદર જનનિક બંધારણમાં ફેરફાર કરવામાં આવે છે. આ પદ્ધતિની મદદથી બાયોટેકનોલોજીની મદદથી આ જે પણ સૂક્ષ્મજીવો છે એના શું કહેવામાં આવે છે? એનું જનનિક બંધારણ જે છે એમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ કે આ સૂક્ષ્મજીવો છે જેની અંદર ડીએનએ રહેલું હશે કાં તો આરએનએ રહેલું હશે. આ ડીએનએ અને આરએનએમાં જે પણ ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એમાં ચેન્જ કરવામાં આવે છે. પરિણામે શું હોય છે કે જનનિક રૂપાંતરણ એટલે કે જનીનમાં રૂપાંતરણ જોવા મળે છે અને તેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવે છે. એટલે કે જનનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો ક્યારેક ક્યારેક ફૂડમાં પણ રૂપાંતર કરવામાં આવે છે. કેટલીક વનસ્પતિઓ છે, ઓકે, પ્રાણીઓ છે, આ વગેરેમાં જનનિક રૂપાંતર કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો કે બાયો ફાર્માસ્યુટિકલમાં એટલે કે જે પણ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ જે છે કે જ્યાં દવા બનાવવામાં આવે છે તેમાં સૂક્ષ્મજીવો હોઈ શકે, ફૂગ હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે, પ્રાણીઓ હોઈ શકે જે જનનિક રીતે મોડિફાઈ કરેલી છે એનો ઉપયોગ બાયો ફાર્માસ્યુટિકલમાં અને જૈવિક પદાર્થોના ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે. તમને પૂછાય બાયોટેકનોલોજીનું પ્રયોજન શું છે? તો કે જનનિક રીતે રૂપાંતરિત કરેલા સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિ, પ્રાણી વગેરેનો ઉપયોગ જે છે બાયો ફાર્માસ્યુટિકલ આ ઉપરાંત જૈવિક પદાર્થોના ઉત્પાદન માટે ઔદ્યોગિક સ્તરે કરવામાં આવે છે. રાઈટ? જેમ જેમ ચેપ્ટર ભણતા રહીશું તેમ તેમ આ ચેપ્ટરમાં આપણે અંદર ઊંડાણપૂર્વક પ્રવેશીશું અને દરેક વિશે માહિતી લઈશું. તમને વધારે ખ્યાલ આવશે કે આમાં ખરેખર શું જોવા મળે છે. રાઈટ? સેકન્ડ જે છે આ ઉપરાંત છે ચિકિત્સા શાસ્ત્ર. ઓકે, તમને ખબર હશે આજકાલ કે પહેલાં શું હતું કે સામાન્ય ઉદાહરણ લઈ લઈએ કે કોઈ પણ પ્રકારની સર્જરી કરવામાં આવે છે. રાઈટ? ત્યારબાદ જે ટાંકા લેવામાં આવે છે, પહેલાં જે ટાંકા હતા અને હમણાં જે ટાંકા છે એ બંનેમાં ફેરફાર છે. તમે સાંભળ્યું હશે હમણાં કે ટાંકા જે લે છે એ કેવા છે? ઓગળી જાય એવા છે. રાઈટ? પહેલાં શું હતું કે જે ટાંકા હતા એ તમારે તોડાવવા પડતા હતા કે જે પ્રકારનો પદાર્થ જે વાપરવામાં આવતો હતો એ રેસા જે હતા એ પ્લાસ્ટિકના હતા, એ તમારે તોડવું પડે. જ્યારે આજકાલના જે પણ ટાંકા લેવામાં આવે છે, આ જે મટીરિયલ વાપરવામાં આવે છે દોરાની અંદર તે કેવું છે? બાયોડિગ્રેડેબલ એટલે કે શરીરની અંદર જ ઓગળી જાય છે અને શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી. રાઈટ? એટલે શું આવશે? ચિકિત્સા શાસ્ત્રમાં આવશે, કેટલાક રોગોના નિદાન માટે કરવામાં આવે છે. રાઈટ? ત્યારબાદ આવશે ખેતીના જનનિક રૂપાંતરિત પાકો બનાવવા માટે. કેટલાક પાક જેવા છે આજકાલ આપણે સાંભળ્યું હશે, બીટી કપાસ છે, બીટી રીંગણ છે, બીટી ટામેટા છે. આ જે પહેલાં જે કપાસ હતા અને હમણાં જે કપાસ છે બંનેમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાં જે હતા જે પાકની અંદર ઓછા પ્રમાણમાં આપણને ઉત્પાદન મળતું હતું, જ્યારે આજકાલ નવી સુધારણાવાળા બીજ રોપ, બરાબર છે, જે પણ કપાસનું ઉત્પાદન થતું હતું કે જેની અંદર આપણે જે પણ બીજ રોપતા હતા
કે જે સાદા બીજ હતા, જેને આધારે આપણને ઓછા પ્રમાણમાં ઉત્પાદન મળતું હતું. કેમ આવું થતું હતું? કારણ કે એની સાપેક્ષમાં શું હતું કે જે પણ જીવાત જે હતી, જે પણ કીટકો જે હતા એ શું કરે કે જે કપાસની પુષ્પાવસ્થા હોય ત્યારે જે પુષ્પ જે બને છે એ જ ખાઈ જાય. એટલે અંતે આપણને જે પણ મળવું જોઈએ, જે ઉત્પાદન મળવું જોઈએ, કે રૂ જે મળે છે, બરાબર છે, જે રૂ સ્વરૂપે ઉત્પાદન મળે છે એનું પ્રમાણ ઘટી જાય છે. પરંતુ આજકાલ તમે સાંભળ્યું હશે, તમારા ઘરમાં અથવા તમારા ગામડે જે ખેતર હશે, તમે સાંભળ્યું હશે કે બીટી કપાસ. ઓકે, આ બીટી કપાસ છે શું ખરેખર કે બેસિલસ થુરેન્જીએસિસ. ઓકે, અને કપાસ એકચ્યુઅલી આ બેસિલસ થુરેન્જીએસિસ જે છે એક પ્રકારના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા જે છે જે કપાસના બીજ જે હોય છે, ઓકે, એની અંદર ઇન્જેક્શન મારફતે એને નાખવામાં આવે છે. એટલે કે બીજની અંદર આ બેસિલસ થુરેન્જીએસ નામના જે બેક્ટેરિયા જે છે એ પ્રવેશ કરવામાં આવે છે. ખરેખર થાય છે શું? તો કે આ બીજને જ્યારે આ જે બેસિલસ થુરેન્જીએસ વાળું બીજ જ્યારે વાવવામાં આવે ત્યારે એનો વિકાસ થાય છે. પરિણામે આ બેક્ટેરિયા જે છે એ પણ શું કરે છે, જે તે વનસ્પતિ જે ઉગે છે એમાં અસર દર્શાવે છે. શું થશે કે જેમ જેમ વનસ્પતિ વિકાસ પામશે, એનું પ્રકાંડ બનશે, એમાં પર્ણ આવશે, એમાં પુષ્પ આવશે. આ જે પ્રકાંડ, પર્ણ, પુષ્પ જે છે એમાં આ બેક્ટેરિયા કોઈ પણ પ્રકારનું નુકસાન કરતા નથી, રાઈટ. પરંતુ તેની જે ઝેરી અસર છે, તેની ઝેરી અસરને કારણે કોઈ પણ પ્રકારના કીટકો જો એના પર જોવા મળે, ઓકે, કે જેના પુષ્પને ખાવાશે, તો શું થશે, એના શરીરની અંદર આ બીટી કપાસ જે છે એ એકચ્યુઅલી શું છે કે બીટી કપાસ જે છે બેસિલસ થુરેન્જીસ છે એ એક પ્રકારના બેક્ટેરિયા છે જેની અંદર પહેલા જોઈએ કે બેક્ટેરિયા જે છે એમાં પહેલા જનનિક રૂપાંતર કરવામાં આવે છે. કઈ રીતે? તો કે બેસિલસ થુરેન્જીસ નામના જે પણ બેક્ટેરિયા છે એની અંદર પહેલા ક્રાયજનિન દાખલ કરવામાં આવે છે. આ ક્રાયજનિન જે છે બેસિલસ થુરેન્જીસ નામના બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે છે. આ બેસિલસ થુરેન્જીસ જે બેક્ટેરિયા જે છે ત્યારબાદ બીજમાં દાખલ કરવામાં આવે છે. આ બીજ જે છે એ છોડમાં પરિણમે છે, બરાબર. હવે શું થશે કે જેમ જેમ છોડનો વિકાસ થયો એના પર સૂક્ષ્મજીવોનું જ્યારે પ્રમાણ જોવા મળશે, જ્યારે સૂક્ષ્મજીવો કોઈ કીટકો એના પર અસર કરે છે, તે દરમિયાન આ કીટકો જે છે એના પુષ્પને જ્યારે ખાશે ત્યારે આ બેસિલસ થુરેન્જીસની અંદર રહેલું ક્રાયજનિન જે છે, જેને આપણે પ્રોટીન સ્વરૂપે છે એટલે આપણે ક્રાય પ્રોટીન કહીશું, જે તે કીટકના શરીરમાં પ્રવેશશે. હવે ક્રાય પ્રોટીનનું કાર્ય શું? જ્યારે કીટક એને ખાશે તો એના અન્નમાર્ગમાં જઈને આ ક્રાય પ્રોટીન જે છે, ક્રાયજનિન જે છે એ સમગ્ર અન્નમાર્ગમાં જે આંતરડા છે એની અંદર છિદ્રો ઉત્પન્ન કરશે. સ્વાભાવિક છે કે કીટકો જે છે એને ખાશે, એનામાં છિદ્ર ઉત્પન્ન થશે તો એ મરી જશે, રાઈટ. પરિણામે જે છે કે જે પુષ્પને વધારે નુકસાન થતું અટકાવાશે અને વધારે પ્રમાણમાં આપણને ઉત્પાદન મળશે. ટૂંકમાં અહીંયા જોઈએ તો કે આવા તો ઘણા બધા પાર્ટ છે ખેતીમાં, ઘણા બધા એવા બીજને સુધારણ કરેલા છે કે જેના પરિણામે આપણને વિવિધ પ્રકારના ઉત્પાદનમાં વધારો જોવા મળે છે, રાઈટ. અહીંયા છે ચિકિત્સાશાસ્ત્રમાં આવશે, નિદાનમાં આવશે, ખેતીના જનનિક રૂપાંતરિત પાકોમાં કરવામાં આવે છે. ત્યારબાદ પોષક મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થોમાં આ શું છે? પોષક મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો છે શું? તમે સાંભળ્યું હશે કોઈ પણ અવકાશયાત્રી જે છે, રાઈટ, કે જ્યારે અવકાશમાં જાય છે ત્યારે એ ઘણા સમય, લાંબો સમય સુધી, ઘણા દિવસો સુધી અવકાશમાં વિતાવે છે. તો એ દરમિયાન એમને ભૂખ નહીં લાગતી હોય, ઓકે, લાગે છે, પરંતુ અહીંયાથી એ પૃથ્વી પરથી કોઈ પણ પ્રકારની ખાદ્ય સામગ્રી ઉપર ન લઈ શકે. કેમ? કારણ કે એના ઘણા બધા રીઝન છે. તો શું કરે એ લોકો? શેમાંથી પોષણ મેળવશે? તો એ શું કરશે કે ક્લોરેલા નામની એક લીલ આવે છે, રાઈટ, કે જેની અંદર પ્રોટીનનું પ્રમાણ મેક્સિમમ છે. ક્લોરેલા લીલ છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ મેક્સિમમ છે. આ ક્લોરેલા પ્રોટીન જે છે, ક્લોરેલા લીલ છે એમાંથી બાયોટેકનોલોજીના મદદથી દવા બનાવવામાં આવે છે. આ દવા જે છે એ અવકાશયાત્રી પોતાની સાથે તે
અવકાશમાં લઈ જાય છે. જ્યારે એમને ભૂખ લાગે છે તો એ શું કરે છે? દવાને લઈ લે છે. ટૂંકમાં કહી શકાય કે પોષક મૂલ્યો ધરાવતા ખાદ્ય પદાર્થોની બનાવટ. આ જે પોષક મૂલ્ય ધરાવતી જે પણ આપણે કેપ્સ્યુલ બનાવીએ ક્લોરલ લીડમાંથી, એ કોના મારફતે બનાવવામાં આવે છે? બાયોટેકનોલોજીના મદદથી. ટૂંકમાં અહીંયા જોઈએ સમગ્ર ચેપ્ટર જે છે એમાં ક્યાં ક્યાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એની કાર્યપદ્ધતિ કયા પ્રકારે છે, એના વિશે આપણે માહિતી લઈશું. રાઈટ. છેલ્લું એક છે કે બાયોટેકનોલોજીના 3 જટિલ ક્ષેત્રો કે જ્યાં બાયોટેકનોલોજી ઉપયોગમાં આવે છે. નંબર 1 જોઈ લઈશું સુધારેલ સજીવ. આ સજીવ કોઈ પણ હોઈ શકે, સૂક્ષ્મ જીવ પણ હોઈ શકે, ફૂગ પણ હોઈ શકે, વનસ્પતિ પણ હોઈ શકે, લીલ પણ હોઈ શકે, અથવા તો પ્રાણીઓ પણ હોઈ શકે. ઓકે, સામાન્યતઃ સૂક્ષ્મ જીવ છે, અથવા તો શુદ્ધ ઉત્સેચક જે છે જેના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્સેચકો પૂરા પાડવામાં આવે છે. હવે કોઈ પણ આપણે સુધારેલ સજીવનું નિર્માણ કરવાનું છે, કોઈ પણ વનસ્પતિ હોઈ શકે, પ્રાણી પણ હોઈ શકે, કશું પણ હોઈ શકે, તો એને બનાવવા માટે બાયોટેકનોલોજીમાં એની પદ્ધતિ જે છે એમાં કેટલાક ઉત્સેચકોની જરૂર પડે છે. બરાબર. આ ઉત્સેચકો જે છે એ શું હોઈ શકે? આપણા સૂક્ષ્મ જીવો. કે અહીંયા આપણે બાયો શબ્દ વાપરીએ છીએ એટલે કે સજીવોના ઉપયોગથી જ આપણે ઉપયોગ કરવાનો છે. રાઈટ. એટલે અહીંયા આવશે સૂક્ષ્મ જીવ તરીકે શું હોઈ શકે? આપણા સૂક્ષ્મ જીવો પણ હોઈ શકે કે જે શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં લેવામાં આવે છે. રાઈટ. અને એના ઉપયોગથી આપણે નવી નવી જાતને વિકસાવવાની છે. સેકન્ડ પોઈન્ટ જે છે, આ જે પણ ઉત્સેચકો જે છે એ શું કરે છે? ઉત્પ્રેરકની ઘટના બનાવે છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયાના વેગને વધારે છે. એટલે કે ઉત્પ્રેરકનું કાર્ય કરે છે. રાઈટ. કે ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. એટલે શું હોઈ શકે? જે પણ સૂક્ષ્મ જીવો જે છે કે જેનો ઉપયોગ આપણે ઉત્સેચક તરીકે કરીએ છીએ એમાં બાયોટેકનોલોજીના મદદથી એવો ફેરફાર કરવાનો છે કે આપણને ઇષ્ટતમ પરિસ્થિતિ મળશે. એટલે કે વધારે પ્રમાણમાં ઉત્પાદન મળશે. રાઈટ. છેલ્લું જે છે અનુપ્રવાહ સંસાધનમાં, એટલે કે કોઈ પણ પ્રકારના રિસર્ચ કરવામાં, બરાબર, એમાં પ્રોટીન અને કાર્બનિક સંયોગનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ટૂંકમાં અહીંયા જે છે આ અલગ અલગ 3 જટિલ ક્ષેત્રો છે કે જ્યાં આગળ મોટા પ્રમાણમાં બાયોટેકનોલોજી જે છે એનો ઉપયોગ થાય છે. અહીંયા ચેપ્ટરમાં આપણે ટૂંકમાં આજે જે પણ શીખીશું ક્યાં ક્યાં વપરાય છે, કઈ પદ્ધતિથી વપરાય છે, એ તમારે યાદ રાખવાનું. પહેલો ઉપયોગ જે છે કે બાયોટેકનોલોજી જે છે અને પહેલો ઉપયોગ જે છે ક્યાં ક્યાં વાપરવામાં આવે છે. પહેલું જે છે ખેતીવાડીમાં. બરાબર છે. આપણને ખબર છે કે આપણે ઇન્ડિયામાં મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ઓકે. આ ખેતી જે છે આપણે એને હરિયાળી ક્રાંતિ કહીશું. બરાબર છે કે ભારતમાં મોટા પ્રમાણમાં હરિયાળી ક્રાંતિનો વિકાસ થયો છે, નો ડાઉટ. એની સાપેક્ષમાં વસ્તીનો પણ એવો વધારો થયો છે જે આ હરિયાળી ક્રાંતિ દ્વારા જે પણ પાક ઉત્પાદન થાય છે એની સાપેક્ષમાં જે વસ્તી વધારો થાય છે એની માંગને પહોંચી વળવા માટે સક્ષમ નથી. રાઈટ. કે બીજા દેશોની સરખામણીમાં જે ભારત છે એની અંદર જમીનનું મોટું પ્રમાણ જે છે કે જેમાં ખેતી ઉદ્યોગ વિકાસ પામ્યો છે. ઓકે. એની સાપેક્ષની વાત કરવામાં આવે તો એ જ પ્રમાણે વસ્તીનો પણ વધારો વધુ થયો છે. જેટલા પ્રમાણમાં ખેતી થાય છે એટલા પ્રમાણમાં વસ્તી પણ વધે છે. એ બંનેની સરખામણી કરવામાં આવે તો જે પણ ઉત્પાદન થાય છે તે આ જે તે ખેતી આધારિત જે છે એ પૂરતો હોતો નથી. એ લખ્યું છે કે અન્ન ઉત્પાદનના વધારા માટે 3 વિકલ્પો જરૂરી છે. તો કે કઈ રીતે આપણે અન્ન ઉત્પાદનનો વધારો કરી શકીશું. પહેલું છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. પહેલો અહીંયા આવશે એગ્રોકેમિકલ આધારિત ખેતી. આ એગ્રોકેમિકલ છે શું? તો અહીંયા આવશે ખાતર, રાઈટ, અને આવશે જીવજંતુ એટલે કે જીવજંતુ નાશક એટલે કે શું આપણે કીટકનાશક. ઓકે. આ બંને આધારે જ આપણે અન્નનું ઉત્પાદન કરી શકીએ. બધાને ખબર છે કે પૂરતા પ્રમાણમાં જે તે પાકને પોષક દ્રવ્યોની જરૂર પડે છે કે જે આપણને ખાતર દ્વારા મળે છે. આ ખાતર જે છે 2 પ્રકારના હોઈ શકે.
એક તો આવશે રાસાયણિક આવશે, બીજો આવશે કેવો આવશે કુદરતી ખાતર. ઓકે, પણ આજકાલ મોટા પ્રમાણમાં વહેલા જ અમારે પાક ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં લેવું હોય તો મારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ, અહીંયા આવશે ખાતર અને જીવજંતુનાશકો, એટલા પ્રમાણમાં કીટનાશકો પણ જરૂરી છે. કેમ આવું જરૂરી છે? કારણ કે એની સામે કીટકોનો એટલો બધો બહોળા પ્રમાણમાં જે વિક્ષેપ ઊભો થાય છે એ નાશ કરવા માટે. ટૂંકમાં આજકાલ જે પણ અન્ન ઉત્પાદન કરવું છે એમાં એગ્રોકેમિકલ આધારિત ખેતી દ્વારા કરી શકાય. સેકન્ડ છે કાર્બનિક ખેતી. આ કાર્બનિક ખેતીમાં શું હોઈ શકે કે જે પણ ખાતર વાપરવામાં આવે છે, જે પણ કીટનાશકો વાપરવામાં આવે છે કે જેની અંદર કાર્બનિક દ્રવ્યો જે છે એના ઉપયોગ દ્વારા કરી શકાય છે. રાઈટ, એટલે અહીંયા જ કહી શકાય સેકન્ડ પોઈન્ટ છે કાર્બનિક ખેતી દ્વારા પણ આપણે અન્નનું ઉત્પાદન કરી શકીશું વધારે. થર્ડ જે છે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. 3 રીત હોઈ શકે, એગ્રોકેમિકલ આધારિત, કાર્બનિક ખેતી, થર્ડ જે છે જનીનિક પાકો આધારિત ખેતી. આપણે આગળ જોઈ ગયા છે કે જે જનીનિક ફેરફારો કરીને જે પણ પ્રકારની વનસ્પતિઓ જે પાકો ઉગાડવામાં આવે છે એના દ્વારા પણ આપણે ઉત્પાદનનો વિકાસ કરી શકીશું. ટૂંકમાં 3 રીત છે, એગ્રોકેમિકલ કે જેની અંદર ખાતર અને જંતુનાશકનો ઉપયોગ થશે, સેકન્ડ જે છે એને કહીશું કાર્બનિક ખેતી, થર્ડ જે છે જનીનિક પાકો આધારિત ખેતી. આ 3ને આધારે જે તે અન્ન ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. રાઈટ, હવે હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાય છે. આપણે વાત કરી પ્રમાણે કે ભારત દેશની અંદર હરિયાળી ક્રાંતિને કારણે 3 ગણો પુરવઠો પૂરો પાડી શકાય છે. પરંતુ વધતી જતી વસ્તી માટે કેવો છે? અપૂરતો છે. આપણે આગળ વાત થઈ એ પ્રમાણે. રાઈટ, ત્યારબાદ શું આવશે કે વધારાનું જે ઉત્પાદન છે, વસ્તી વધારે છે સાપેક્ષમાં જે પણ ઉત્પન્ન થાય છે ઓછું છે. એટલે કે વધારાનું ઉત્પાદન માટે માત્ર સુધારેલા પાકની જાતિઓનો ઉપયોગ એકલો જરૂર નથી. આપણે વાત કરી કે સુધારેલી પાકોની જાતોના ઉપયોગથી આપણે અન્ન ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. પરંતુ આ જે વસ્તી વધે છે એની સામે આ એકલું સક્ષમ નથી. આ ઉપરાંત યોગ્ય વ્યવસ્થાપન કે પ્રોપર મેનેજમેન્ટ પણ હોવું જોઈએ. ઓકે, ત્યારબાદ એગ્રોકેમિકલ દ્વારા શું કરવામાં આવે છે? ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે. હરિયાળી ક્રાંતિ છે, 3 ગણું ઉત્પાદન થાય છે, પરંતુ સામે વસ્તી પણ એટલી વધે છે જેને કારણે શું છે સક્ષમ નથી. એટલે વધારાનું જો ઉત્પાદન કરવું હોય તો આપણે શું કરવું પડે છે કે એકલું જ જમીનની સુધારાવાળી જાતિ વિકસાવવાથી નહીં થઈ શકે. આ ઉપરાંત એની અંદર યોગ્ય મેનેજમેન્ટ પણ હોવું જોઈએ, એક પ્રોપર મેનેજમેન્ટ પણ હોવું જોઈએ, એટલે કે યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે. અને એગ્રોકેમિકલ પદ્ધતિ જે છે એટલે કે પૂરતા પ્રમાણમાં ખાતરો, યોગ્ય ખાતરો, યસ, ધેન આફ્ટર જંતુનાશકો જે છે એનો યોગ્ય ઉપયોગ જરૂરી છે. તો જ આપણે આ વધારાનું જે અન્ન ઉત્પાદન છે એ કરી શકીશું. બીજી એક વાત કરવામાં આવે કે જે એગ્રોકેમિકલ જે છે, જે ખાતરો છે, રાઈટ, જે જંતુનાશકો જે છે એનો ખર્ચ વધારે છે. બધા ખેડૂતોને પરિવળે એવો હોતો નથી. એટલે જ કહી શકાય કે અહીંયા એગ્રોકેમિકલ પદ્ધતિ કેવી છે? ખર્ચાળ છે. આથી એગ્રોકેમિકલના ઉપયોગથી વધુ શું છે? એગ્રોકેમિકલ્સના ઉપયોગથી વધુ ઉત્પાદન માટે જનીનિક પાકો ઉપયોગી છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે એગ્રોકેમિકલનો ઓછો ઉપયોગ કરવાનો છે. અહીંયા એગ્રોકેમિકલના ઉપયોગથી વધુ ઉત્પાદન માટે એટલે કે ઓછા પ્રમાણમાં એગ્રોકેમિકલ વાપરવાના છે. કહી શકાય કે ઓછા એગ્રોકેમિકલના ઉપયોગથી વધુ ઉત્પાદન માટે જનીનિક પાકો જે છે એ જરૂરી છે. રાઈટ, એટલે કે જે પણ ખાતરો છે, જંતુનાશકો છે, જેમનો ઓછો ઉપયોગ કરવાનો છે, સાપેક્ષમાં વધારે ઉત્પાદન મેળવવાનું છે. એ માટે શું જરૂરી છે? જનીનિક પાકો જે છે એ ઉપયોગી છે. રાઈટ, એક વ્યાખ્યા બને છે. વનસ્પતિઓ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, પ્રાણીઓ છે, જેવા આ જે છે વનસ્પતિ, પ્રાણીઓ, બેક્ટેરિયા, ફૂગમાં જેના જનીનો, આ તમામના જનીનો કુદરતી રીતે
જનીનો કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવે, જેના જનીનોને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવે તેવા સજીવોને, આ તમામ સજીવો કેવા છે? તેવા સજીવોને જનીનિક પરિવર્તિત સજીવો તરીકે ઓળખાય છે. તમને પૂછાય જનીનિક પરિવર્તિત સજીવો કોને કહેવાય? તો કે જે સજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ, વનસ્પતિ, પ્રાણીઓ વગેરેના જનીનોને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવે તેવા સજીવોને આપણે જનીનિક પરિવર્તિત સજીવો કહીશું, જેને ઇંગ્લિશમાં કહીશું આપણે GMO. G for genetically એટલે કે જનીનિક, M for modified મતલબ પરિવર્તિત, ઓર્ગેનિઝમ મતલબ સજીવ એટલે કે જનીનિક પરિવર્તિત સજીવો તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે GMO તરીકે ઓળખીશું. તમને પૂછાય પૂર્ણ નામ GMO નું પૂર્ણ નામ શું આવશે? જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ફરી એકવાર જોઈશું કે ખેતીવાડી જે છે કે જેની વડે કે જે ત્રણ રીતો છે અનુત્પાદનની, એગ્રોકેમિકલ પદ્ધતિ દ્વારા, કાર્બનિક ખેતી અને જનીનિક પરિવર્તિત પાકોના ઉત્પાદનથી. હરિયાળી ક્રાંતિ છે, પરિણામે 3 ગણો પાકનું ઉત્પાદન થાય છે, પરંતુ સાપેક્ષમાં વસ્તીના વધારાને કારણે તે પૂરતો નથી. આથી વધારે ઉત્પાદન કરવું હોય તો એકલું માત્ર જનીનિક પરિવર્તિત પાકો દ્વારા ન થાય. આ ઉપરાંત કેટલાક શું છે તો કે યોગ્ય વ્યવસ્થાપન હોવું જોઈએ, એગ્રોકેમિકલ્સનો ઉપયોગ કરવો જોઈએ, તો આપણને વધારે ઉત્પાદન મળી શકે. પરંતુ અહીંયા જોઈએ તો કે એગ્રોકેમિકલ્સની પદ્ધતિ જે છે કેવી છે? ખર્ચાળ છે. ઓકે, ખર્ચાળ છે એટલે ઓછા ઉપયોગથી, એગ્રોકેમિકલ્સના ઓછા ઉપયોગથી વધારે ઉત્પાદન લેવા માટે જનીનિક પાકો ઉપયોગમાં લેવાય છે. ક્લિયર? હવે પૂછે જનીનિક પાક પરિવર્તિત સજીવો કોને કહેવાય? સજીવોમાં ગણના કરીએ તો બેક્ટેરિયા પણ આવી શકે, ફૂગ પણ આવી શકે, વનસ્પતિ પણ આવી શકે, પ્રાણી પણ આવી શકે. ઓકે, જેટલા પણ સજીવો છે જેના જનીનોને, એમાં રહેલા જનીનોને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવે તેવા સજીવોને આપણે કહીશું જનીનિક પરિવર્તિત સજીવો, જેને ઇંગ્લિશમાં કહીશું GMO એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. મોડિફાઈડ જે પણ વનસ્પતિઓ જે છે એ ઘણા પ્રકારે લાભદાયી છે, જેમના જનીનિક રૂપાંતરણ દ્વારા એટલે કે જે પણ જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ જે છે કે જેને આપણે GMO વનસ્પતિ કહીશું કે જેની અંદર જનીનિક રૂપાંતરણની ક્રિયા કરવામાં આવે છે. રાઈટ? એ શું કેવી રીતે ઉપયોગી છે તો કે અજૈવિક પરિબળો સામે પાકને શું કરે છે? સહન ક્ષમતા વધારે છે. અજૈવિક પરિબળોની વાત કરવામાં આવે, વધારે પડતું ઉષ્ણવન તાપમાન એટલે કે ગરમી છે, ઠંડી છે, ક્ષાર છે, પાણી છે, ભેજ છે, આ તમામ પ્રકારના જે પણ અજૈવિક પરિબળો છે એની અંદર વધુ પડતું પાણીનું પ્રમાણ છે, ક્ષાર હોઈ શકે, વધારે પડતું ઉષ્ણ તાપમાન હોઈ શકે અથવા તો વધારે પડતું શીત તાપમાન હોય. આ વગેરે જે અજૈવિક પરિબળો છે એની સામે એને રક્ષણ આપે છે એટલે કે એની સહન ક્ષમતાને વધારો કરે છે. નેક્સ્ટ છે કે જંતુનાશક પરની નિર્ભરતા ઘટાડવી એટલે કે જે જંતુનાશકોની જે ઉપયોગિતા છે એટલે કે જંતુનાશક પર જે આધારિત વનસ્પતિઓ છે એની નિર્ભરતા એટલે કે એના પર આધારની ક્ષમતાને ઘટાડે છે, કારણ કે જેનેટિકલી મોડિફાઈડ જે પણ વનસ્પતિ છે કે જેની અંદર પહેલેથી જ જંતુનાશક પ્રત્યે પ્રતિકારકતાના ગુણધર્મ હોય છે, જેથી ઓછા પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ જે છે લણણી પછી થતા નુકસાનને ઘટાડવા સહાય કરે છે એટલે કે લણણીની ક્રિયા જે પાકને લઈ લેવામાં આવે છે, ખેતરમાં જે લણણીની ક્રિયા કરવામાં આવે છે અને એના પછી જે પાકને નુકસાન થાય છે એને ઘટાડવામાં આ GM વનસ્પતિઓ છે અતિ મહત્વની છે. તમને પૂછાય કે GM વનસ્પતિઓ કઈ રીતે ઉપયોગી છે તો એમાં નંબર 1 આવશે અજૈવિક પરિબળો સામે વનસ્પતિઓની સહન ક્ષમતાનો વધારો કરે છે. સેકન્ડ આવશે જંતુનાશક પરની નિર્ભરતાને ઘટાડે છે. થર્ડ આવશે કે લણણી પછીની જે પણ નુકસાન થાય છે એને ઘટાડવામાં મદદ કરે છે. ટૂંકમાં આ જે છે
ત્રણ પ્રકારે ઉપયોગી છે. નંબર 4 જે આવશે એમાં આવશે વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની ક્ષમતા વધારે છે. એટલે કે જે પણ વનસ્પતિ છે રાઈટ કે જેની અંદર અમુક પ્રકારના ખનિજોના ઉપયોગની ક્ષમતા વધારે છે, પરિણામે જે તે ભૂમિની જે ફળદ્રુપતા જે છે જે ઘટી જાય છે તેની સામે ઘટાડો થાય છે. ઇટ મીન્સ કે આ જેનેટિકલી મોડિફાઈ જે પણ વનસ્પતિઓ છે કે જેની અંદર પોતાની જાતે જ અમુક પ્રકારના ખનિજો ઉત્પન્ન થાય છે, તેથી તે વનસ્પતિ જમીનમાંથી એને મેળવશે નહીં, પરિણામે જે તે ભૂમિની ફળદ્રુપતા જે છે એ ટકી રહે છે, એટલે કે ઘટતી નથી. રાઈટ. આમ શું થાય કે વનસ્પતિ શું કરે, પોતાના પોષણ માટે જમીનમાંથી જરૂરી પોષક ઘટકોને શોષી લે છે, પરિણામે જે તે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. પરંતુ જે વનસ્પતિઓમાં પોતાની જાતે જ એ પ્રકારના દ્રવ્યો ઉત્પન્ન થાય છે તેથી ભૂમિમાંથી એ દ્રવ્યનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને પરિણામે ભૂમિની ફળદ્રુપતા ઓછા પ્રમાણમાં ઘટે છે. રાઈટ. નેક્સ્ટ આવશે ખોરાકના પોષણનું મૂલ્ય વધારે છે. આ વનસ્પતિઓ દ્વારા જે પણ ખોરાક બનાવવામાં આવે છે એમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે, જેને આપણે કહીશું પોષણનું મૂલ્ય. ઉદાહરણ વાત કરવામાં આવે તો કે વિટામિન એ નું પ્રમાણ જે છે એ પ્રમાણે એ જે તે ચોખાની જાત જે છે અને એ પ્રમાણે જનનિક પરિવર્તિત કરવામાં આવ્યો હોય કે જેની અંદર તેઓ મોટા પ્રમાણમાં વિટામિન એ નું નિર્માણ કરે છે. એનું ઉદાહરણ છે સોનેરી ચોખા. તમને પૂછાય સોનેરી ચોખા શું કરે છે, વધારે પ્રમાણમાં વિટામિન એ થી ભરપૂર હોય છે. ટૂંકમાં અહીંયા જે છે કુલ 5 જે ગુણધર્મ છે એને આધારે કહી શકાય કે વનસ્પતિઓ જે છે જીવ વનસ્પતિઓ છે અતિ મહત્વની છે. નંબર 1 આવશે અજૈવિક પરિબળો સામે સહન ક્ષમતા વધારે છે. સેકન્ડ જે આવશે તો કે જંતુનાશક પ્રત્યેની શું કહેવાય પાકો સામે શું કરે છે, નિર્ભરતા ઘટાડે છે. થર્ડ નંબરમાં આવશે લણણી પછી જે પણ નુકસાન થાય છે એનું શું કરે છે, ઘટાડો કરે છે. આ ઉપરાંત વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાતા ખનિજોનું પ્રમાણ ઘટે છે, પરિણામે ભૂમિની ફળદ્રુપતા જળવાઈ રહે છે એટલે ઘટતી નથી. ફિફ્થ નંબર જે આવશે એમાં આવશે ખોરાકનું પોષણ મૂલ્ય જે છે એ વધારે હોવાથી, જેમ કે ઉદાહરણમાં છે વિટામિન એ નું પ્રમાણ જે વધારે છે એવી ચોખાની જાત છે, નામ છે સોનેરી ચોખા, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ગોલ્ડન રાઈસ. આ તમામ પ્રકારના જે પણ ગુણધર્મ છે એને આધારે કહી શકાય કે જેનેટિકલી મોડિફાઈ જે વનસ્પતિ છે ઘણી લાભદાયી છે. હવે જોઈશું કે આ ઉપરાંત કેટલીક જીવ વનસ્પતિ એવી પણ છે, આ ઉપરાંત કેટલીક જીવ વનસ્પતિઓ એવી પણ છે કે વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવે છે. કોઈ પર્ટિક્યુલર ઉદ્દેશને આધારે એમાં જેનેટિક પરિવર્તન કરવામાં આવે છે, જેવા કે સ્ટાર્ચની બનાવટમાં, એટલે કે વધારે પ્રમાણમાં સ્ટાર્ચ ઉત્પન્ન કરી શકે. કેટલીક વનસ્પતિઓ જે છે વધારે પ્રમાણમાં બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય. ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જે પેટ્રોલ છે, ડીઝલ છે, બાયોડીઝલ છે, આ વગેરેના બનાવટમાં ઉપયોગી છે. એટલે આ પ્રકારની વનસ્પતિઓ જે છે એમાં એ પ્રકારના જનીનોનું પરિવર્તન કરવામાં આવે છે, એટલે આપણને શું મળશે, વધારે પ્રમાણમાં સ્ટાર્ચ છે, બળતણ છે, પછી ફાર્માસ્યુટિકલ સંયોજનો. કેટલીક દવાઓ એવી છે કે જે વનસ્પતિમાંથી અમુક પ્રકારના દ્રવ્યોમાંથી બનાવવામાં આવે છે, એટલે કે ટૂંકમાં વિશિષ્ટ ઉદ્દેશ્યને આધારે જે તે વનસ્પતિનો વિકાસ કરવામાં આવે છે, એમાં જનનિક પરિવર્તન કરવામાં આવે છે અને એને ઉગાડવામાં આવે છે. રાઈટ. બીજું આવશે કે અમુક જીવાત પ્રતિકારક વનસ્પતિઓ. આ વનસ્પતિઓ એવી છે કે જેની અંદર કે પહેલેથી જનીનોનું એ પ્રમાણે પરિવર્તન કરવામાં આવ્યું છે કે જે જંતુનાશક સામે રક્ષણ આપશે, પરિણામે કેવી છે, જીવાત પ્રત્યે પ્રતિકારક છે, જે જીવાત સામે તે પોતે રક્ષણ મેળવેલી હોય છે, તેથી તે વનસ્પતિને આપણે ઓછા પ્રમાણમાં જંતુનાશક આપવું પડે છે. ઓકે. નેક્સ્ટ આવશે આ જે વનસ્પતિઓ છે એને આપણે કહીશું બીટી વનસ્પતિ, એટલે કે બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા જે છે. આના વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ થિયરી ભણીશું. સમજી લો કે બીટી વનસ્પતિઓ જે છે એ જે પહેલેથી જંતુઓ પ્રત્યે પ્રતિકારકતા દાખવે છે,
એટલે આ પ્રકારની વનસ્પતિઓ જે છે જેમને ઓછા પ્રમાણમાં જંતુનાશકનો ઉપયોગ કરવો પડે છે. આ બીટી વનસ્પતિઓ જે છે જેવી કે બીટી કપાસ છે, બીટી મકાઈ છે, બીટી ચોખા છે, બીટી સોયાબીન છે, બીટી ટામેટા છે અને બીટી રીંગણ છે. આ તમામ જે પણ વનસ્પતિઓ છે એ પહેલેથી જંતુઓ પ્રત્યે પ્રતિકારકતા દાખવે છે, એટલે ઓછા પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, આ થઈ ગયું આપણું ખેતીવાડી ક્ષેત્રે શું કહેવાય જનીનિક પરિવર્તિત વનસ્પતિઓનો એટલે કે બાયોટેકનોલોજીના